અને એ કાંતિભાઈ દેવજીની પ્રજાપતિનો આભાર માનવાનો હોય છે. નવરાત્રિ દરમિયાન કાઠોથી મેં પહેલાં શરૂઆતમાં વાત કરી કે આ ધોળેશ્વરના જે વોટરના માલિક છે તેઓ આપણને જે આપી છે તેઓનો પણ આભાર માનવામાં આવે છે. હવે આભાર વિધિ કંઈક પૂરી થાય છે પણ કોઈને એવું લાગે તો મારું નામ ના બોલાય. હવે દરેકનું નામ મારી કಡೆ હોય નહીં અને એ વ્યક્તિગત બોલાય પણ નહીં, એટલે એક જ શબ્દમાં કહી દઉં છું કે નામી, અનામી, પ્રત્યક્ષ, પરોક્ષ જે કોઈ રીતે વહીવટી મંડળને સહકાર આપ્યો હોય, માતાજીમાં અપાર શ્રદ્ધા રાખી અમને તમામ સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કદાચ મારી વાણીનું કંઈક ભૂલથી પણ નામ રહી ગયું હોય અને એમણે સહકાર આપ્યો હોય તો માને ચોપડે તો એ ભાઈનું અથવા બહેનનું નામ લખેલું જ છે, એ તો તમને ચોક્કસ સહકાર આપશે જ. તો દરિયા જેવું દિલ રાખી હૃદયપૂર્વક મને માફ કરશો એવું હું વહીવટી સત્સંગ મંડળ હતી આપને વિનંતી કરું છું. સાથે સાથે લલ્લુભાઈની જાહેરાત પણ છે કે ગામની તમામ જ્ઞાતિઓ ને ખૂબ સારો સહકાર આપ્યો છે. તો 51મો નવરાત્રિ મહોત્સવ જ્યારે આપણે પૂરો કરીએ, 50 વર્ષ જેમ પૂરા થાય અને ઉજવાય છે, 25 વર્ષ જેમ ઉજવાય છે, 100 વર્ષથી સુવર્ણ જયંતિ ઉજવાય છે, 100 વર્ષ સુધી તો હાઈ એક ના હાઈ, પણ 51 વર્ષ હું જ્યારે મહોત્સવ ઉજવે એ મહોત્સવને 25 લાખ રૂપિયાના ખર્ચે એ મહોત્સવને ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એની તૈયારીઓ પણ અત્યારથી કરવામાં આવે છે અને તે વખતે ગામની 18 જ્ઞાતિનો જમણવાર રાખી અને એક સાથે હવે મારી સમક્ષ એક વાત પણ આવી છે. 47મા નવરાત્રિ મહોત્સવનું આયોજન સુંદર રીતે પૂર્ણ થયેલ છે અને ગામની 18 જ્ઞાતિઓના ભાઈ બહેનોએ સુંદર સહકાર આપી અમારા નવરાત્રિ મહોત્સવમાં 4 ચાંદ લગાવ્યા છે. અને એ લોકોની ભાવના પણ છે કે સન્માન કરવું એમ. તો અમારા વહીવટી સત્સંગ મંડળના મુખ્ય વહીવટકર્તા મુરબ્બી લલ્લુભાઈનું શાલ ઉડાડી અને ફૂલહારથી સન્માન કરશે. પ્રથમ વર્ષે મોટું ફર્યું પટેલ કાયદાસ ભીખાભાઈ, અમારા બાદશાહ ગ્રુપમાંથી કુપેશભાઈ મુકેશભાઈ અંબાલાલભાઈ પટેલ, કુપેશ કુમાર મુકેશભાઈ અંબાલાલ પટેલ, મોટા ભાઈ અમે કાયદાસ ભીખાભાઈ પરમાર, વાઘજીભાઈ અમે ક્રિસ્તી સમાજમાંથી પરસોત્તમ રામાભાઈ ભાટિયા અને રબારી સમાજથી રતનભાઈ લાલજીભાઈ રબારી વારાફરતી આ બાજુ હાથ રાખો બસ આ બાજુ તાલીઓનો ગડગડાટ તો હોવો જ જોઈએ. તમે બેઠા છો કાકા ખરેખર સન્માન કરનાર તમામ ભાઈઓનો હું વહીવટી સત્સંગ મંડળ માટે વતી ખૂબ આભાર માનું છું. ખરેખર આપણે એમની સેવાની કદર કરી છે. વર્ષો પહેલાં જ્યારે આપણે તેને પૈસા નહોતા ત્યારે ડીડી કંપની પોતાના પૈસાથી આ મહોત્સવ ઉજવવા માટે સહકાર આપતો હતો. મને યાદ છે કે ટ્રેક્ટર જોઈએ તો લલ્લુભાઈ સુવામીની ખરીમાંથી આવે, એના મજૂરો આવે, આ રીતે પણ ખૂબ એમનો સહકાર હતો. અત્યારે દાતારો આપણને પૈસા આપે છે અને દાનથી આપણે મહોત્સવ ઉજવી રહ્યા છે.
આ કાર્યક્રમ માટે એમનું જે સન્માન કર્યું એ બદલ પુનઃ વાણવટી સત્સંગ મંડળ વતી આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર છું. અમારી કોઈ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો પણ એને સન્ને ગણશો. આવડા મોટા પ્રસંગમાં દરેક વસ્તુ ન પણ સચવાય છતાંય તમારા સૂચનોને અમે આવકારીએ છીએ. કંઈક અમને નાના મોટા સૂચન કરશો જેનો અમલ કરવા માટેનો પ્રયત્ન કરીશું. મા વાણવટી, મા હર્ષદ ભવાની આ સમગ્ર ગામને સુખી રાખે અને દરેક તન મન ધનથી સુખી રહો એ મા જગદંબાને પ્રાર્થના કરું છું. જય માતા. હા, તેજસ્વી પ્રવીણ અંબાલાલ જો આજે હોય તો અહીંયા આવશે સ્ટેજ પર. તેજસ્વી ના હોય તો પ્રવીણ અંબાલાલ તો મને દેખાય છે. તેજસભાઈ તેજસ આમાં તો હવે જે ડ્રો બુકોનું વેચાણ કરવામાં આવ્યું છે એવા આપણા ગામના ભાઈઓ સુંદર કામગીરી કરી છે. એ ડ્રો બુકના ભાઈઓને અહીંયાથી ઇનામ આપવામાં આવશે. પ્રથમ આવશે પટેલ ભૂપેન્દ્રભાઈ કાળીદાસભાઈ, એમનો બાબુ વૈભવ આવશે. 12 બુકોનું વેચાણ કર્યું છે. કલ્પેશભાઈ રમેશભાઈ ભીખાભાઈ 7 બુકોનું વેચાણ કર્યું છે. દિલીપભાઈ છોટુભાઈ પરમાર 5 વર્ષ 6 બુકોનું વેચાણ કર્યું છે. આ બાજુ કૌશિકભાઈ પ્રજાપતિ 6 બુકોનું વેચાણ કર્યું છે. અને પરમાર રૈજીભાઈ નાથાભાઈ તરફથી પણ 6 બુકોનું વેચાણ કર્યું છે. આ બાજુ કાકા એક મિનિટ ઉભા રહો સ્થાનિક વેચાણમાં આપણા કાઉન્ટરના ભાઈઓ રાજુભાઈ સરદાર, સંતોષભાઈ રાવજીભાઈ, મનોભાઈ પારેખ, રમેશભાઈ ભગત, રસિકભાઈ રાણા, ડૉક્ટર શ્રીકાંતભાઈ પારેખ, પ્રદીપભાઈ પંડ્યા, હેતલભાઈ, આ બધાએ પણ સુંદર કામગીરી કરી છે. એ બધા વાળવાટી સત્સંગ મંડળથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે અશ્વિનભાઈ પાઠકને વિનંતી કરીશું કે તમને પ્રોગ્રામ ચાલુ કરાવે અને અમે અહીંયાથી વિદાય લઈએ છીએ. બોલો વાળવાટી.